પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર ત્યારે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે આ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમાં હાજર જેમાં લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર છે તો આ સાથે સીઆર પાટીલ પણ હાજર હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ભાજપ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ આજે હાજર રહેશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉદ્ઘાટન કરશે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ તેમાં હાજર રહેશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. થોડી વારમાં અમદાવાદમાં મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકી દેવામાં આવશે. અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું આજે ઉદ્ઘાટન થવાનું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને આ સાથે સીઆર પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમાં હાજર રહેશે તો થોડી વારમાં જ અમદાવાદમાં મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકી દેવામાં આવશે. તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. તો લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ લોકસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેમાં અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ તેમાં હાજર રહેશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. થોડી વારમાં જ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. થોડી વારમાં અમદાવાદમાં મીડિયા સેન્ટર ખુલ્લું મુકાશે. અત્યારે સીઆર પાટીલ ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે. સીઆર પાટીલ પહોંચી ગયા. સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પહોંચી ગયા છે. થોડી જ વારમાં અમદાવાદમાં મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકી દેવામાં આવશે. ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અત્યારે ત્યાં હાજર છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચી ગયા છે. અમદાવાદમાં આજે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે જેમાં અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચી ગયા છે અને આ સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ ત્યાં હાજર હોવાનું સામે આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે ત્યાં પહોંચ્યા છે અને અત્યારે તેઓ વાર્તાલાપ કરતા આપણને જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. થોડી જ વારમાં અમદાવાદમાં
મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકી દેવામાં આવશે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ત્યાં ઉપસ્થિત છે અને અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચી ગયા છે. તો ભૂપેન્દ્ર પટેલ ભાજપના કાર્યકર્તાઓ સાથે, મંત્રીઓ સાથે વાર્તાલાપ કરતા જોવા મળી રહ્યા છે. તો થોડી જ વારમાં અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે અત્યારે આજે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ ત્યાં પહોંચી રહ્યા છે. થોડી જ ક્ષણમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત છે અને સી.આર. પાટીલ પણ ત્યાં ઉપસ્થિત છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે. ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અહીં જોવા મળી રહ્યા છે. અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે અને આ સાથે સી.આર. પાટીલ પણ ત્યાં ઉપસ્થિત છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તો થોડી જ ક્ષણમાં અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન થશે. અમદાવાદમાં આજે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં આજે ભાજપના કાર્યકર્તાઓ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પહોંચી ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે ત્યાં ઉપસ્થિત છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ વાર્તાલાપ કરતા નજરે પડી રહ્યા છે અને આ સાથે સી.આર. પાટીલ પણ અત્યારે ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. થોડી જ ક્ષણમાં અમદાવાદમાં આજે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકી દેવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પહોંચી ગયા છે અને સી.આર. પાટીલ પણ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પહોંચી ગયા છે. થોડી જ વારમાં તેઓ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે આજે અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે. તો થોડી જ વારમાં અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અત્યારે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી ગયા છે અને આ સાથે સી.આર. પાટીલ પણ પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. તો થોડી જ ક્ષણમાં તેઓ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ અત્યારે ત્યાં પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ઉપસ્થિત છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. થોડી જ ક્ષણમાં અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે.
મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, તેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આ સાથે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પહોંચી ગયા છે. CR પાટીલ પણ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પહોંચી ગયા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ દ્વારા આજે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તો થોડી જ વારમાં અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન થશે. થોડી જ ક્ષણમાં અમદાવાદમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને CR પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પહોંચી ગયા છે. તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન થશે, તેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલના હસ્તે આજે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અત્યારે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે અને આ સાથે CR પાટીલ પણ પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ત્યાં જોવા મળી રહ્યા છે. કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તો ભાજપના કાર્યકર્તાઓમાં પણ આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પહોંચી ગયા છે. અત્યારે તેઓ વાર્તાલાપ કરતા આપણને નજરે પડી રહ્યા છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠા છે અને વાર્તાલાપ કરતા નજરે પડી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે CR પાટીલ પણ આજે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પહોંચી રહ્યા છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયેશ પાટડિયા જોડાઈ ગયા છે. જી જયેશ, અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યારે કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મીડિયા સેન્ટરનું જે ઉદ્ઘાટન છે CR પાટીલ અને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. હાલ મુખ્યમંત્રી જે છે એ મીડિયા સેન્ટર ખાતે આવી પહોંચ્યા છે, જ્યારે CR પાટીલ છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમની રાહ જોઈ રહી છે. આપ જોઈ શકો છો અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે મહિલા તેમજ જે એના પ્રવક્તાઓ છે તેમના દ્વારા જે છે આજે મીડિયા સેન્ટરનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ લોકસભાની જે ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે અને 7 મેના રોજ જે છે ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેને લઈને જે સમગ્ર દેશમાંથી જે છે સ્ટાર પ્રચારકો જે છે દેશભરમાંથી આવશે, તો તેને લઈને જે એમની સાથે જે સમગ્ર દેશમાંથી જે મીડિયા લોકો આવવાના છે તેમની જે સુવિધા છે આપવા માટે છે એ આ મીડિયા સેન્ટર ખાતેથી તેમના માટે જે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ તેમના જે કોઈ પ્રેસ કરવામાં આવશે, જે સ્ટાર પ્રચારકો છે તે જે પ્રેસ કરશે, તેમજ તેમની સાથે જે મીડિયાના લોકો આવશે તેમને જે છે આ મીડિયાના જે પ્રેસ સેન્ટર છે પ્રદેશ પ્રેસ સેન્ટર ત્યાંથી તેમનું સંબોધન કરવામાં આવશે. આ અંગે આપણે જે છે તે વધુ વાત કરવામાં આવે તો લોકસભાની જે સીટ છે અમિત શાહ જે છે ગાંધીનગર લોકસભા ચૂંટણી ખાતેથી જે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેને લઈને જે છે સમગ્ર દેશમાંથી જે મીડિયા છે એ લોકો ગાંધીનગરની લોકસભા જે છે ખાસ કવર કરવા માટે આવવાના છે. ત્યારે તેને લઈને પણ જે છે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આપણે આ મુદ્દે જે છે વધારે વાત કરવા માટે જે છે જયરાજસિંહ પટેલ જયરાજસિંહ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. ત્યારે જયરાજસિંહ, આજે મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, CR પાટીલ અને મુખ્યમંત્રી ઉદ્ઘાટન શું કહેતો? સામાન્ય રીતે ચૂંટણી હોય એટલે બધા કાર્યકર્તાઓ પોતપોતાના કામમાં પોતાને સોંપેલા કામોમાં વ્યસ્ત હોય છે.
અને બીજું કે સતત એક ધારું મીડિયા ઉપર મીડિયા કર્મીઓને પણ અનુકૂળતા રહે, સાથે સાથે પાર્ટીના જે લોકો બહારથી પણ જે આગેવાનો આવવાના, મોટા મોટા નેતાઓ આવવાના, જે સ્ટાર પ્રચારક આવવાના છે, એ બધાની એક અલાયદા વ્યવસ્થા હોય તો પાર્ટીનું સંગઠન પાર્ટીનું કામ કરે, મીડિયાનું કામ મીડિયા કરે. એટલે હંમેશા જ્યારે ચૂંટણી આવે ત્યારે વધુ ફોકસ થાય એ કામગીરીના ભાગરૂપે જ આ મીડિયા સેન્ટર ખોલવામાં આવે છે. આજે આદરણીય CR પાટીલ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે આજે એનો શરૂઆત થવાની છે અને દર ચૂંટણીની જેમ સંપૂર્ણ રીતે ન્યાય આપી શકાય એ એકમાત્ર હેતુથી આ કાર્યક્રમ કરેલો છે. આપણે મોટાભાગે જે છે કમલમ ખાતેથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું છે, પણ આ મીડિયા સેન્ટર જે છે લોકસભા ચૂંટણીને ખોલવામાં આવ્યું તો એ અલગ કેવી રીતે છે? એ જ કહું છું કે કમલમમાં રાજકીય બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. સંગઠનની પડદા, પોસ્ટર, કામગીરી, મીટિંગો, એનું આયોજન, એના મહેમાનો, એનું સિવિલ એવિએશન, લોજિસ્ટિક, આ બધા જ કાર્યક્રમો તો કમલમથી થાય, પણ મીડિયાને પર્ટિક્યુલર ફોકસ કરી શકાય. અને આપના મીડિયાના તમામ કર્મીઓ, ખાસ કરીને પત્રકાર બહારથી આવ્યા હોય, હવે આ લોકસભાની ચૂંટણી છે, જનરલ ઇલેક્શન છે, સમગ્ર રાષ્ટ્રમાંથી નહીં માત્ર નેતાઓ, સાથે સાથે તમામ મીડિયા કર્મીઓ અને મીડિયાના માલિકથી લઈને તમામ લોકો અહીંયા આવવાના છે. એટલે વધુ ફોકસ થાય, વધુ ધ્યાન આપી શકાય, કાળજી લઈ શકાય, અને જે માહિતી છે એ છેક જનતાના છેવાડાના વ્યક્તિ સુધી આપણા માધ્યમથી પહોંચે, એ એકમાત્ર હેતુ છે. એ ટાર્ગેટ 370 કરતા વધુ, જેમ 370ની જે સેક્શન છે એ ટાર્ગેટથી 370 કમળ પણ લોકસભામાં પહોંચશે અને બાકીના 400 કરતા વધુ બેઠકો એનડીએની આવશે. એ નિર્વિવાદ બાબત છે. અત્યાર સુધી જેટલી વખત કહ્યું છે એટલી વખત પરિણામો મળ્યા છે અને મેં ગુજરાતની અને દેશની જનતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ગુજરાતની જે 26 બેઠકો છે એમાં આપણે 5 લાખનું જે છે ટાર્ગેટ રાખવાનું છે, તો આ ટાર્ગેટ તમે કેવી રીતે અચીવ કરશો? તમને લાગે છે કે 5 લાખનું જે ટાર્ગેટ છે અચીવ થઈ જશે? એચીવ એટલા માટે થઈ શકે કે સમાજના વર્ગમાંથી આજે 80% કરતા વધુ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. સમાજના તમામ વર્ગ, તમામ તબક્કાના લોકો આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે. હવે રહી વાત, એક તમે કોઈ વ્યક્તિ મીડિયાના માધ્યમથી અથવા છાપાના અખબારોની હેડલાઇન હોય અથવા તો ટીવીના પડદા ઉપર કદાચ કોઈ MLA કે એક્સ MLA દેખાય, પણ બૂથ લેવલે ખૂબ માઇક્રો મેનેજમેન્ટમાં બૂથ લેવલે જે કાર્યકર્તા જોડાયો છે એ ટેબલ મૂકીને બેસવાવાળો, આજે કોંગ્રેસ પાસે ટેબલ મૂકીને કોઈ બેસવાવાળું પણ મળવાનું નથી. એવા સંજોગોમાં તમામ લોકોની જ્યારે ઈચ્છા હોય ત્યારે સ્વાભાવિક છે કે મતદાનની પ્રક્રિયા, મતદાન વધુ થાય અને એ મત ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર નીકળે, એ એકમાત્ર હેતુ છે. અને આપ જોજો દરેક મત વિસ્તારમાં 5 લાખ તો મિનિમમ છે, પણ અમુક સીટો ઉપર 10 સીટો એવી છે કે જેમાં 11 લાખ કરતા પણ વધુ લીડ ના નીકળે, મને યાદ કરજો. રાહુલ ગાંધી દ્વારા ગઈકાલે ન્યાયયાત્રાનું સમાપન કરવામાં આવ્યું છે અને વિશાળ સંખ્યામાં એ લોકો મહારાષ્ટ્રમાં સભાને પણ સંબોધી હતી. એ લોકોએ એવો દાવો કર્યો છે કે અમે જીતવાના છે, તો એને લઈને તમે શું કહેશો? જનતાની અદાલતમાં જ્યારે જવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક રાજકીય પક્ષોને જીતવાની અપેક્ષા સાથે મેદાનમાં ઉતરતા હોય છે. તમે કુસ્તીની રિંગમાં જાઓ તો એકની સામે એક હોય, મને અહીંયા મને બતાવો એકની સામે એક છે? કુસ્તીની રિંગમાં 27 જણા તો ઉતારાતા નથી. તો સાચા અર્થમાં જો જનતાની અદાલતમાં જવાનું થાય તો એમની પાસે કોઈ એવો મુદ્દો નથી કે જેના કારણે, હા, ધૂળ નાખવા માટે, ઉછાળવા માટે મુદ્દા અનેક છે, પણ જે જનતાને જોઈએ અથવા તો જનતાના ગળે ઉતરે એવા મુદ્દા એમની પાસે નથી. એ સૌથી મોટી કમજોરી છે. અને જે મુદ્દા લઈને નીકળે છે એ મુદ્દા પછી તો જનતાએ 2014માં પણ મોર મારી છે, એના એ જ મુદ્દાથી 2019માં પણ જીતાડે છે, તો 2024માં એ જ મુદ્દા. એમની પાસે મુદ્દા બદલાતા નથી, નેતાઓ બદલાતા નથી. વારંવાર રાહુલ ગાંધીને કેટલી વાર લોન્ચ કરશો? સતત રીલોન્ચિંગના પ્રોગ્રામ ચાલે છે, સિવાય બીજું શું છે? આ તો જે છે જયરાજસિંહ પરમાર તેવું કહું છે કે રાહુલ ગાંધીને સતત રીલોન્ચ કરવામાં આવે છે, પણ જનતાને જોડી શકે તેવા મુદ્દા કોંગ્રેસ પાસે નથી. ત્યારે આજે સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદમાં આજે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે અત્યારે CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પહોંચી ગયા છે. CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. આજે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે થોડી જ વારમાં અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકી દેવામાં આવશે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે. ભાજપના કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં ભાજપના કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરતા નજરે